દેવેન્દ્ર ફડણવીસ હવે પ્રધાનમંત્રી પદના વિકલ્પ તરીકે ચાલી શકે એમ છે, પીએમનો ચહેરો બની શકે એમ છે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ઐતિહાસિક જીત મેળવી છે, મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી 23 મહાનગરપાલિકા કબજે કરી અને એ પછી એવી ચર્ચા શરૂ થઈ કે દેવેન્દ્ર ફડણવીસ હવે પ્રધાનમંત્રી પદના વિકલ્પ તરીકે ચાલી શકે એમ છે, પીએમનો ચહેરો બની શકે એમ છે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે. તો દેવેન્દ્ર ફડણવીસની આખી લાઈફ વિશે, દેવેન્દ્ર ફડણવીસની અત્યારે જે પીએમ પદની ચર્ચા ચાલી રહી છે, એ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રની અંદર ભાજપે એક રીતે જોવા જઈએ તો ભવ્ય જીત મેળવી છે, કારણ કે બીએમસીની અંદર 89 બેઠકોની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની અને 45 વર્ષ પછી બીએમસી પર ભાજપ ગઠબંધન સાથે કબજો મેળવશે. અને બીજી તરફ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી 23 મહાનગરપાલિકા પર ભાજપે કબજો કર્યો અને એના માટે બધો જે યશ છે એ દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી રહ્યો છે, કારણ કે દેવેન્દ્ર ફડણવીસે જે બધા ચોકઠા ગોઠવ્યા, સમીકરણો બદલ્યા, એને કારણે આ જીત મળી એવું માનવામાં આવી રહ્યું છે. પણ એની સાથે હવે એક વાતની ચર્ચા શરૂ થઈ કે પીએમ પદની રેસમાં હવે દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ યોગી આદિત્યનાથની સાથે ઉમેરાઈ ગયું છે. હવે દેવેન્દ્ર ફડણવીસની લાઈફ સ્ટોરી વિશે તમને હું થોડી વાત કરું તો 22 જુલાઈ 1970માં નાગપુરમાં એમનો જન્મ થયો અને અત્યારે 55 વર્ષના છે. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર યુનિવર્સિટીમાંથી LLB ભણેલા છે, બિઝનેસ મેનેજમેન્ટમાં એમણે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું છે અને જર્મનીમાં બર્લિનની અંદર ડિપ્લોમા ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ પણ એમણે કરેલું છે. એમના પિતા ગંગાધર રાવ ફડણવીસ હતા, એ ભાજપ અને જનસંઘની સાથે જોડાયેલા હતા અને નાગપુરથી MLC પણ હતા. દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ છે અને તેઓ બેન્કર, આર્ટિસ્ટ અને સોશિયલ વર્કર છે અને દેવેન્દ્ર ફડણવીસને એક દીકરી છે દિવિજા. ફડણવીસની વાત કરીએ કે પોલિટિકલ કેરિયરની તો 1989માં તેઓ ABVPમાં જોડાયા અને 1992માં તે વખતે એમની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ કાઉન્સિલર બન્યા. 1997માં નાગપુરમાં મેયર બન્યા અને એ વખતે ભારતના સૌથી યુવા મેયરોમાંના દેવેન્દ્ર ફડણવીસ એક હતા. એ પછી 1999માં નાગપુર વેસ્ટમાંથી ધારાસભ્ય બન્યા અને એ પછી એમને નાગપુર સાઉથથી 6 વખત MLA બન્યા. 2013થી 2015માં મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા અને મુખ્યમંત્રી પદ એમણે મેળવ્યું 2014થી 2019. 5 વર્ષ એમણે મુખ્યમંત્રીનો કાર્યકાળ એકદમ સફળતાપૂર્વક પૂરો કર્યો. નવેમ્બર 2019માં 5 દિવસ માટે ફડણવીસ CM બનેલા અને 5 ડિસેમ્બર 2024થી અત્યાર સુધી મુખ્યમંત્રી તરીકે તેઓ ચાલુ રહ્યા છે. ફડણવીસને મહારાષ્ટ્રના રાજકારણની અંદર ચાણક્ય કહેવામાં આવે છે, એટલા માટે કે તેઓ રાજકીય રણનીતિ, સંગઠન કૌશલ્ય અને સમીકરણો પલટાવવાની એમનામાં ક્ષમતા છે. અને 2024માં જ્યારે વિધાનસભાની મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ ત્યારે એમણે રેકોર્ડ બ્રેક જીત અપાવી અને હમણાં 2026માં મહારાષ્ટ્રની અંદર એમણે જબરજસ્ત વિજય ઝંડો ફેલાવી દીધો. મહારાષ્ટ્રની ચૂંટણીમાં સૌથી એક બાબત નોંધપાત્ર જોવા મળી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વખતે ત્યાં આગળ રેલી માટે બોલાવવામાં નહીં આવ્યા. કોઈ જાહેર સભા રેલી માટે પીએમને બોલાવવામાં નહીં આવ્યા, કારણ કે એવું કહેવામાં આવ્યું કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં આવશે તો મરાઠી અને ગુજરાતી મતોનું વિભાજન થઈ શકે અને લઘુમતીના જે મતો છે એ એકત્રીકરણ થઈ જવાની શક્યતા છે. એટલા માટે PM મોદીને મહારાષ્ટ્રમાં નહોતા બોલાવવામાં આવ્યા. તો દેવેન્દ્ર ફડણવીસે એ વાત બી સાબિત કરી
કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વગર પણ મહારાષ્ટ્રની અંદર ચૂંટણી જીતી શકાય છે. હવે અત્યારે આ મહારાષ્ટ્રની જ્વલંત સફળતા પછી દેવેન્દ્ર ફડણવીસનું નામ પીએમની રેસમાં સામેલ થઈ ગયું છે. અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ છે, કદાચ 2029ની જો ભાજપ જીતશે લોકસભા તો ત્યારે બી રહેશે, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી પીએમ કોણ એની ચર્ચા જે શરૂ થઈ છે એમાં યોગી આદિત્યનાથનું નામ સૌથી આગળ ચાલે છે અને હવે દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ઉમેરાયું છે. જોકે જાણકારોનું કહેવું એમ છે કે યોગી આદિત્યનાથની એક મર્યાદા છે, કારણ કે એમની જે ઇમેજ છે એ એક સાધુ તરીકેની છે અને ફોરેન પોલિસી કે વૈશ્વિક અર્થતંત્રનું એવી બધી વાત હોય તો એમાં કદાચ યોગી આદિત્યનાથનું વજન નહીં પડે. પણ એની સરખામણીએ દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં રહેલા છે, મુંબઈ ફાઇનાન્શિયલ કેપિટલ છે અને મુંબઈને વર્લ્ડ ક્લાસ બનાવવાનું એમના હાથમાં છે. એટલે જો કદાચ કમ્પેરિઝન કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસનું કદ વધી જાય એમ છે. હવે આગામી દિવસોની અંદર ખબર પડશે કે પીએમની રેસમાં કોણ આગળ ચાલી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.